કોળી સમાજના મુદ્દામાં ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટીએ કાંઈ બોલ્યું નહીં. આજે એને 6:30 વાગે લાઈવ વિડીયો કર્યો ગોપાલ ઇટાલિયાએ. બધું જણાવવામાં આવ્યું કે ભાઈ જા બગદાણામાં આમ હતું, ઓલી મેટરમાં આમ હતું, આવું બધું હવે જણાવવામાં આવ્યું ગોપાલ ઇટાલિયા દ્વારા. તમે મિત્રો વિચારજો કે જો મુદ્દો સમાજ લેવલે વયો ગયો હોય, જો મુદ્દો સરકારે નવનીતભાઈ ઉપર અત્યાચારો કર્યા હોય ને, તો વિપક્ષની પ્રાયોરિટી બને કે હાલો આપણે આનો વિરોધ કરવા જાય. ત્યાં ગોપાલ ઇટાલિયા નો બોલ્યો. બરોબર, આવ્યા આમ આદમી પાર્ટીમાંથી સુધીરભાઈ વાઘાણી આવ્યા અને આશ્વાસન ઈ તો એના ધારાસભ્ય ને એના વિસ્તાર ના હોય એટલે ઈ આવે, આશ્વાસન દઈને કઈ વયા ગયા. એક પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. અરે સુધીરભાઈ હું વાત કરી દીધી, બરોબર ને, એક આવીને વયા ગયા અને પતી ગયું. બાકી જેમ આખી આમ આદમી પાર્ટી સુરત ની અંદર ને આખી આમ આદમી પાર્ટી બોટાદ ની અંદર ઉતારી દેવામાં આવતી એક મુદ્દા હાટુથી, ઓલા બેલા વિસાવદર માં ઓલા હળમતિયા ગામે નહોતા આવ્યા, બધાય ની આવી ગયા હતા. ખબર ને તમને? આ મુદ્દા ની અંદર આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા ગ્રાઉન્ડ લેવલે ન્યા નો ગયા. આ તમને મગજ ની અંદર વિચાર આવ્યો કે આ બધું હુકામ થયું? કુંવરજીભાઈ બાવળિયા આવ્યા, રાજેશ ચુડાસમા આવ્યા, હીરાભાઈ સોલંકી આવ્યા, કોંગ્રેસના કોળી સમાજના નેતાઓ આવ્યા, આમ આદમી પાર્ટીના આપણે ઓલા યુવા પ્રમુખ હતા એ બધા 2-3 દી પછી આવ્યા. ગોપાલભાઈ તમે કેમ નો ગયા? અહીંયા જનતાએ વિચારવાનું. આપણે જનતા આંધળો વિશ્વાસ મૂકી કે આપણા ગુજરાતના ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી તારશે, ગુજરાતના ખેડૂતોનું ગોપાલ ઇટાલિયા આમ આદમી ખુશખુશાલ ડબલ આવક ને 2-3 જણસી લઈ જાય એવી બધી વ્યવસ્થાઓ કરશે. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા ભ્રષ્ટાચાર નાબૂદ કરશે, ડ્રગ્સ, દારૂના અડ્ડા, ગાંજાના વેપારી આ બધાય બંધ થાય. આવું બધું ગુજરાત ગોપાલ ઇટાલિયાના ખંભે અને ગોપાલ ઇટાલિયાના દિલની અંદર એવી બધી આસ્થા લઈને બેઠી છે. અમે આસ્થા લઈને બેઠા કે નહીં સમાજનો યુવાન છે કઈક કરશે. પણ તમે વિચારજો, ભારતીય જનતા પાર્ટીને જો સૌરાષ્ટ્રની અંદર ને ગુજરાતની અંદર પેદા કરી તો પટેલોએ બહુ વિશ્વાસ આંધળો મૂક્યો કે હા કરશે, કામ કરશે, ગુજરાત બનાવશે, હા હાઈવે બનાવ્યા, એક્સપ્રેસ બનાવ્યા, બધું બનાવ્યું. એ જ રીતના અત્યારે ગોપાલ ઇટાલિયા ઉપર આપણે બધાને વિશ્વાસ છે કે આપણે ગોપાલ કે આમ કરવાનું એટલે અત્યારે જનતા ભળકે બરે બધા કરે. તમે મિત્રો એવું વિચાર્યું કે હું ગોપાલ ઇટાલિયાની સત્તા બની જાહે ને ગોપાલ ઇટાલિયાની આમ આદમી પાર્ટી આવી જાય, ગોપાલ ઇટાલિયા ધ્યાન દેશે, ગોપાલ ઇટાલિયા કોઈ સેટિંગ નહીં કરે, ગોપાલ ઇટાલિયા કામ કરશે, આવું બધું તમે વિચાર્યું? તમે તો અત્યારે બધા વિશ્વાસ મેન તમે બધા મૂકી દીધો કે હાલો થઈ જાય. પણ ભારતીય જનતા પાર્ટી જેવું કરે છે એવું આવડા નહીં કરે એની ગેરંટી હું. તો એનો હું તમને એક પ્રૂફ પુરાવો બતાવું. બરોબર, આ ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભા લડ્યા ને એટલે એમાં સૌથી મોટું જીતવાનું કારણ અને સૌથી મોટો જીતાડનારનો હાથ હોય ને તો માનનીય જવાહરભાઈ ચાવડા. બરોબર, જવાહરભાઈ ચાવડાના હિસાબે ગોપાલ ઇટાલિયા વિસાવદર ની અંદર ચૂંટણી જીતી ગયા. આ ફેક્ટ છે. કિરીટ પટેલ, ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયાનું પતું કાપવા હાટુથી જુનાગઢની અંદર અને આ વિસાવદર ભેસાણની વિધાનસભાની અંદર એવો માહોલ ઉભો કરવામાં આવ્યો, એવો કાર્યક્રમ કરવામાં આવ્યો અને પ્લસ જવાહરભાઈ ચાવડાની નારાજગીના હિસાબે ગોપાલ ઇટાલિયાની જીત મળી. આખું પંથક જાણે, આખું એ પંથક જાણે. બરોબર, જવાહરભાઈ ચાવડા અને માયાભાઈ આહિર રહ્યા ને આ બે મિત્રો, અંગત મિત્રો એમ કહી શકાય. હવે જવાહર ચાવડાનું ઋણ હે ને ગોપાલ ઇટાલિયા હજી ચૂકવી નથી. વિસાવદર વિધાનસભા જીતવી પ્લસ ભૂપત ભાયાણીના વિસ્તારમાં જીતવું, આ બધો શ્રેય છે ને ઈ જાય છે જવાહરભાઈ ચાવડા. એટલે ગોપાલ માંથી ઋણ છે. એટલે ગોપાલે ઈ ઋણ ચૂકવવા હાટુથી માયાભાઈ આહિરે જવાહરભાઈ ચાવડાને ફોન કર્યો અને જવાહરભાઈ ચાવડાએ ગોપાલને ફોન કર્યો કે જો ભાઈ અહીંયા કઈ જવાબ આવવાનું થતું નથી, આપણે આપણું જે કરવાની હોય ને રાજનીતિ કરો, આ મુદ્દાની અંદર કોળી સમાજના મુદ્દામાં આપણે જવાનું થતું નથી. આવી બધી ચર્ચાઓ થઈ. જવાહરભાઈ ચાવડાનો ફોન ગોપાલને ગયો, ગોપાલે બધી વાતચીત કરી અને ગોપાલ એક શબ્દ ના બોલ્યો. પછી ગોપાલ ઇટાલિયાને એક બીજા આગેવાન સાથે વાત થાય છે, એનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે કે જે એમાં ઈ કહે છે કે ના ઈ કે હું ખાલી છે ને પક્ષ લવાયેલા જાઉં છું, બાકી આપણે કોઈ એવા નેતાઓ, કારણ કે એને ગોપાલ ઇટાલિયાના માયાભાઈ આહિર રહી સંબંધ, જવાહરભાઈ ચાવડા રહી સંબંધ અને મેન પરિમલ નથવાણી એ સંબંધ. પરિમલભાઈ નથવાણી અને માયાભાઈ આહિર ઈ બંને સારી મિત્રતા. બરોબર, આ આખા તાર અહીંયા બધા જો જે કોળી સમાજે ગોપાલ ઇટાલિયાને મત આપી અને ગોપાલ ઇટાલિયાએ કોળી સમાજને રાજનીતિ માટે આખા કોળી સમાજને વેચી દીધો. હુકામે ગુજરાતની અંદર પોતાની રાજનીતિ ચલાવવા, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને પછાડવા હાટુથી આ ભાઈ આપણા ઉપયોગ કર્યા. બાકી કઈ બદલું કઈ નથી. હજી વિસાવદર વિધાનસભાના ટેન્ડરો પડ્યા છે. ગોપાલે કેને કામ દીધું?
નહીં દે. જો ઈ ગોપાલ કામ દે ની કામમાં કઈક બે નંબર નું થાય એટલે પાછો ગોપાલ જ વિડીયો બનાવે. સમજો તમે આખી તમે માઇન્ડસેટ સમજો. આ બધો કાર્યક્રમ થયો બરોબર. તો ભાજપના નેતા અને ગોપાલ ઇટાલિયામાં શું ફેર? એ તો આવડા આઈ કરે છે ને આ કરે તો આમાં શું ફેર? જનતા તો ન્યાની ન્યા રહેવાની ને. મારું કહેવાનું એમ છે તમારે ગોપાલ ઇટાલિયાની સત્તા આવે તોય સમાજના આગેવાનને બોલાવવાનો ને આવેદન દેવાના ને આમાં આંદોલન કરવાના કે હાલો ભાઈ મને માર માર્યો મને ખોટી રીતના માર માર્યો ને કોને માર્યો તો કે આને માર્યો. આઈ તમારે જોવાનું. આમાં કોઈ પ્રકારનું કઈ થાય નહીં. ગોપાલ ઇટાલિયાનો સુરતમાં 15 કરોડનો બંગલો બને છે તો એ 15 કરોડનો બંગલો કેના માટે? ગોપાલભાઈને તો વિસાવદર રહેવાનું છે. સમજો છો તમે? ઈ બધા એમ કે ભાવડા બધા આમામ કરે પણ તમે તો જોવો તમે શું કરો છો. અમારે ક્યાં જવું? અમને એમ કે ગોપાલભાઈ હા આ તો ગોપાલભાઈ નું આખું લિસ્ટ પડ્યું આખું. આપને એમ હતું કે આ વિશ્વાસ ના કરાય ગુજરાતની અંદર ના કરાય. જો તમને હજી બતાવું બરાબર. આ બધા આમ આદમી પાર્ટી વાળા કે એને 15 કરોડનો ગોપાલ ઇટાલિયાનો બંગલો બને છે અને બીજું એ લેજેન્ડર લઈને રખડે છે. એ તો પર્સનલ મેટર કહેવાય બરાબર. આ બધા નિર્ણયોથી આ ગોપાલ ઇટાલિયાના બધા કાર્યક્રમોથી હું પ્રભાવિત થઈ અને આજે છે ને આજે આમ આદમી પાર્ટી હું છે ને જોઈન કરું છું બરોબર. આવશે તો નહીં પણ જો મિત્રો આ બધા જો જનતાની વચ્ચે મને ગોપાલ ઇટાલિયાના કામ હે ને બહુ ગમે છે એટલે જો મેં આમ આદમી પાર્ટી આજથી જોઈન કરું છું. અને આજ કંકુરે ચોખાનો ચાંદલો ચોડિયો રે આજ ગોપાલભાઈ બૈના તમે મારા ભાઈ. આજથી ગોપાલભાઈ ને ભાઈ બનાવીએ કે ગુજરાતની અંદર આવેલી આમ આદમી પાર્ટી કામ શું કરે છે. આપણે આજે રોજ હે ને આપણે જેમ આમ આદમી પાર્ટીના કાર્યક્રમો બતાવવા છે આપણે ગુજરાતને કે આ ગુજરાતની ભોળી જનતા જે રીતના ગોરધનભાઈ ઝડપિયાના કાર્યક્રમમાં આવી ગઈ હતી, જે રીતના આ સમાજના આગેવાનો નેતૃત્વ કહેતી હતી આ કરો આમાં આપણી પ્રગતિ છે ને એ કર્યું બાપ દંડાણા એના કાર્યક્રમોમાં આવી ગઈ હતી. જનતાને આપણે બતાવવું છે. તમારે વિચારો. હું એમ નથી કેતો કે કોંગ્રેસમાં મતદાન દો, ભાજપમાં મતદાન દો, આમ આદમી દો. આપણી પાસે બધાય નેતા બધી નેતોડિયું સરખી. જે કાર્યક્રમ કરશે, જે ખોટા કામ કરશે, જે સમાજને ઉપયોગી નહીં આવે ને પૈસાના રૂપિયાના ઘર ભરશે ને એને આપણે વિડીયો ચડાવવાનો. આપણે કોઈ પાર્ટી કઈ લેવા દેવા જ નહીં. આ બધું હું કાર્યક્રમ વ્યવસ્થિત આપણે ચાલુ કરવાનો છો બરોબર.